એક એક્સ આર્મીને આપણે તરત મદદ કરવાની આવે, આપણે ટાઈમ ના બગાડવાનો આવે એમાં બેન. હું તો મીટિંગ કરું પણ મીટિંગમાં સભ્યો ડિસિઝન સભ્યોને ક્યાં જરૂર છે? સરપંચે બી લેખિત આપી દીધેલું છે. લખવાનું. સરપંચે ઓલરેડી લેખિત આપી દીધેલું છે. કલેક્ટરનો ઓર્ડર છે, તો ક્યાં આપણે અટકવાનું ક્યાં રહ્યું છે? એ જ અટકવાનું એ જ છે કે સભ્યો એક્ઝેક્ટ પ્લોટ ના નક્કી કરીને આપતા નથી. લાસ્ટ વીક મીટિંગ મારી ભરેલી મીટિંગમાં કશો નિર્ણય ના આવ્યો. નેક્સ્ટ વીક પાછી મીટિંગ રાખીએ. એ તો મારો સભ્યો જ્યાં સુધી સહમતિ ના દર્શાવે બહુમતીથી તો સુધી હું કઈ રીતે ઠરાવ લખી શકું? એમ નહીં, સભ્ય સહમતિ નથી આપતા તો સભ્ય વિરોધમાં છે એવું ખરું? હા? સભ્યો બધા વિરોધમાં છે એવું કશું છે આપણા પાસે? સભ્ય વિરોધ નથી આવતો એમ. કલેક્ટર- હવે તો હું લખી દઉં ભાઈ સભ્ય સહમત છે તો નથી સહમત. આપણી પાસે કલેક્ટરનો હુકમ છે. માની લો ગ્રામ પંચાયતના બધા જ સભ્યો, હું તો મને ખબર નથી શું વિગત છે, કોઈ વિરોધ છે કે નહીં, પણ એ લોકો જો